નમસ્કાર ગુજરાત। આજે આપણે જોશું 28 જાન્યુઆરી 2025નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે તો લાઈક કરવો અને તમારા મિત્રો સુધી શેર પણ કરી દેવો। તો ચલીએ આજનો ક્લાસ શરૂ કરીએ આપણે। તો તાજેતરમાં જ આંતરરાષ્ટ્રીય કસ્ટમ્સ દિવસ 2025 ક્યારે મનાવવામાં આવ્યો? તો દર વર્ષે 26 જાન્યુઆરીએ આ દિવસ મનાવવામાં આવે છે। તો જોઈએ આનો ઇતિહાસ પ્લસ થીમ વગેરે। તો દર વર્ષે 26 જાન્યુઆરીના રોજ આંતરરાષ્ટ્રીય કસ્ટમ દિવસ મનાવવામાં આવે છે। આ પરંપરા એટલે કે 1953થી ઉજવવામાં આવે છે, જ્યારે કસ્ટમ કોઓપરેશન કાઉન્સિલની રચના થઈ હતી, જે હવે વર્લ્ડ કસ્ટમ ઓર્ગેનાઇઝેશન તરીકે પણ જાણીતું છે। તો જૂનું નામ પણ પૂછાઈ શકે। કસ્ટમ અધિકારોના કામને સન્માન આપવા માટે આ તારીખ નક્કી કરવામાં આવી હતી અને એના જ માનમાં ઉજવવામાં આવે છે આ દિવસ પર। આની થીમ તો કે કસ્ટમ વિભાગ કાર્યક્ષમતા, સુરક્ષા અને સમૃદ્ધિ પ્રયત્ન તેની પ્રતિબદ્ધતા પ્રત્યે વફાદાર રહેવું। તો ખાસ કરીને થીમ પર એક વખત જોઈને જવી। ત્યારબાદ વર્લ્ડ કસ્ટમ ઓર્ગેનાઇઝેશન, જેની સ્થાપના 1953માં થઈ હતી, એનું મુખ્ય મથક બેલ્જિયમ ખાતે આવેલું છે। તો આ પણ નોંધી લેવું। ત્યારબાદ જાન્યુઆરીના દિવસો જોઈએ તો 1 જાન્યુઆરીએ વૈશ્વિક કુટુંબ દિવસ, 2 જાન્યુઆરીએ વિશ્વ અંતર્મુખીય દિવસ, 4 જાન્યુઆરી વિશ્વ બેલ દિવસ, 5 જાન્યુઆરી રાષ્ટ્રીય પક્ષી દિવસ, 6 જાન્યુઆરી ગુરુ ગોવિંદસિંહની જન્મજયંતિ, જેને પ્રકાશ વર્ષ તરીકે આપણે ઉજવ્યું હતું, 6 જાન્યુઆરી વિશ્વ યુદ્ધનાથોનો દિવસ, 8 જાન્યુઆરી વિશ્વ પરિભ્રમણ દિવસ, 9 જાન્યુઆરી પ્રવાસી ભારતીયનો દિવસ તરીકે આપણે ઉજવ્યો હતો, અને 10 જાન્યુઆરી વિશ્વ હિન્દી દિવસ, 11 જાન્યુઆરી રાષ્ટ્રીય માનવ તસ્કરી જાગૃતનો દિવસ, 12 જાન્યુઆરી રાષ્ટ્રીય યુવા દિવસ, 14 જાન્યુઆરી સશસ્ત્ર દળોનો વેટરન્સ ડે, 15 જાન્યુઆરી ભારતીય સેનાના સેવાનો દિવસ, 16 જાન્યુઆરી રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસ, અને 16 જાન્યુઆરીએ પ્રથમ વખત આપણે ભારતના લોકપાલનો સ્થાપના દિવસ પણ ઉજવ્યો હતો। 23 જાન્યુઆરી પરાક્રમ દિવસ, નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ, 24 જાન્યુઆરી નેશનલ ગર્લ્ડ સાઇડ ડે અને આંતરરાષ્ટ્રીય શિક્ષણ દિવસ આપણે ઉજવ્યા હતા। તો અત્યાર સુધીના ઉજવેલા દિવસો જાન્યુઆરીના। 19મી વૈશ્વિક 2025માં જે વિશ્વની ટોચની જે 10 સૌથી મૂલ્યવાન બ્રાન્ડમાં ભારતમાં ટોચની બ્રાન્ડ કઈ છે? તો ભારતમાં ટોચની બ્રાન્ડ ટાટા ગ્રુપ છે, ત્યારબાદ ઇન્ફોસિસ છે અને ત્યારબાદ HDFC ગ્રુપ છે। તો ભારતના ત્રણેય ક્રમો છે, જે પહેલાં વિશ્વનું જોઈ લઈએ। તો બ્રાન્ડ ફાઇનાન્સ દ્વારા પ્રકાશિત 19મી વૈશ્વિક 2025માં વિશ્વની 10 સૌથી મૂલ્યવાન બ્રાન્ડો પ્રકાશિત કરવામાં આવી, જેને ઓળખવા માટેનો અહેવાલ આપ્યો, જે 500 સૌથી મૂલ્યવાન બ્રાન્ડો પસંદ કરવામાં આવી। આપણે એટલી બધી નથી જોવાની, પાસેના આધારિત પસંદ કરવામાં આવે તો એમની નવીનતા, બજાર પર અસર, હાઇલાઇટ અને વિશ્વની સૌથી મૂલ્યવાન બ્રાન્ડોનો ક્રમ આપ્યો। ટોચની 10 યાદી સેમસંગ અને સ્ટેટ ગિલ કોર્પોરેશન ઓફ ચાઇના, US કંપની વગેરેનું વર્ચસ્વ છે। તો આ 3 દેશનું મુખ્ય વર્ચસ્વ છે, જેમાં પહેલાં વાત કરીએ તો એપલ છે, બીજા નંબર ઉપર માઇક્રોસોફ્ટ, ત્રીજા નંબર ઉપર ગૂગલ અને ચોથા નંબર ઉપર એમેઝોન છે। તો ખાસ કરીને પહેલો નંબર તો યાદ જ રાખવાનો, પહેલો ક્રમ તો। ત્યારબાદ ભારતમાં બ્રાન્ડની વાત કરીએ તો વૈશ્વિક મંચ પર પોતાની છાપ છોડવાનું ચાલુ રાખ્યું, અને 2025માં બ્રાન્ડ ફાઇનાન્સ ગ્લોબલ 500 રિપોર્ટ અનુસાર ટાટા બ્રાન્ડ વેલ્યુ 10% વધી અને 31 બિલિયન થયું। આમ 30 મિલિયનનો આંકડો વટાવી પ્રથમ ભારતીય બ્રાન્ડ બની છે। તો યાદ રાખવું, જ્યારે ટાટા ગ્રુપની વાત કરીએ તો વિશ્વમાં 60મા ક્રમે છે, ઇન્ફોસિસ 132મા ક્રમે છે અને 164મા ક્રમે HDFC ગ્રુપ છે। ભારતમાં પહેલા નંબર ઉપર ટાટા ગ્રુપ છે। તો યાદ રાખવી આ માહિતી પણ। ત્યારબાદ IT બ્રાન્ડ પ્રકાશિત કરવામાં આવી 2025, એમાં વાત કરીએ તો પહેલા નંબર ઉપર એક્સેન્સ આઇલેન્ડની બ્રાન્ડ છે, બીજા નંબર ઉપર ટાટા કન્સલ્ટિંગ સર્વિસ છે, જે ભારતની છે, અને ત્રીજા નંબર ઉપર ઇન્ફોસિસ છે ભારતની। તો આ IT બ્રાન્ડ પર યાદ રાખવી, જે વધારે પડતું પૂછાઈ શકે। ત્યારબાદ ભારતમાં પ્રથમ CSIR મેગા ઇનોવેશન કોમ્પ્લેક્સનું તાજેતરમાં જ ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે? તો આનું ઉદ્ઘાટન આપણે મુંબઈ ખાતે કરવામાં આવ્યું છે। તો ડૉક્ટર જીતેન્દ્ર સિંહે 17 જાન્યુઆરીએ મુંબઈમાં ભારતનું પ્રથમ CSIR મેગા ઇનોવેશન કોમ્પ્લેક્સનું વર્ચ્યુઅલ મોડ દ્વારા ઉદ્ઘાટન કર્યું, અને આ સુવિધા સ્ટાર્ટઅપ, MSME, ઉદ્યોગ, CSIR લેબ અને જાહેર સંશોધન સંસ્થાને સપોર્ટ કરશે।
તે સ્પોર્ટ સંચાલિત અભ્યાસ અનુપાલન અને ઉચ્ચ સ્તરના જે વૈજ્ઞાનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર નિયમનકારી જે સમર્થન અને કુશળતા પ્રદાન કરશે. જ્યારે ફોક્સ ક્ષેત્ર તો કે આરોગ્ય, રાસાયણિક ઉર્જા, સામગ્રી, સહયોગ અને નવીનતા વગેરેને પ્રોત્સાહન આપશે. આ જેનું ઉદ્ઘાટન કર્યું છે એની CSIR મેગા ઇનોવેશન કોમ્પ્લેક્સનું. જ્યારે CSIRની વાત કરીએ તો કાઉન્સિલ ઓફ સાયન્ટિફિકેશન એન્ડ ઇન્સ્ટિટ્યુશનલ રિસર્ચ એનું ફૂલ ફોર્મ થાય છે, જેની રચના 1942માં થઈ હતી અને વડાપ્રધાન પોતે આના વડા હોય છે. બીજી તો કે નલ્લાથમ્બી કલાઈ સેલ્વી છે અને આ પ્રથમ મહિલા પણ છે. તો આ પદ તો યાદ જ રાખવાનું હોય તમારે. ત્યારબાદ કયું રાજ્ય સ્વામિત્વ યોજના હેઠળ પ્રોટીન કાર્ડનું વિતરણ કરનાર પ્રથમ પૂર્વોત્તરનું રાજ્ય બન્યું છે? તો પ્રથમ પૂર્વોત્તરનું રાજ્ય મિઝોરમ બન્યું છે. તો મિઝોરમ રાજ્યે સ્વામિત્વ યોજના હેઠળ પ્રોટીન કાર્ડનું વિતરણ કર્યું અને આ પ્રથમ પૂર્વોત્તરનું રાજ્ય બન્યું. જ્યારે મિઝોરમ આ યોજના હેઠળ વિતરણ કાર્ડ તો કે 18 જાન્યુઆરી 2025ના રોજ જે યોજાયેલ, જેમાં રાજ્યપાલ જનરલ VK સિંહ રાજભવન આઇઝોલથી વર્ચ્યુઅલ રીતે આનું ઉદ્ઘાટન કર્યું. એટલે કે વર્ચ્યુઅલ રીતે રાજ્યપાલે ભાગ લીધો, જ્યારે નરેન્દ્ર મોદીએ પણ ભાગ લીધો હતો આમાં. અને 10 રાજ્ય જે 2 કેન્દ્રશાસિત પ્રદેશ વગેરેમાં 65 લાખથી વધુ પ્રોટીન કાર્ડનું વિતરણ કરવાનું હતું, જેમાં નરેન્દ્ર મોદી અને મિઝોરમના રાજ્યપાલ જે VK સિંહ વગેરેએ ભાગ લીધો છે. તો યાદ રાખવું, પ્રથમ રાજ્ય છે એટલા માટે મિઝોરમ પૂર્વાંતરનું. જ્યારે સ્વામિત્વ યોજનાની વાત કરીએ તો 24 એપ્રિલ 2020ના રોજ નરેન્દ્ર મોદીએ આની શરૂઆત કરી હતી. પંચાયતી મંત્રાલય અંતર્ગત આવે છે અને આનો હેતુ તો કે ડ્રોન અને ગ્રીન્સ ટેકનોલોજી જેનો ઉપયોગ કરી અને ગ્રામીણ વિસ્તારની જે મિલકતો માલિકોને કાયદાકીય દસ્તાવેજ પ્રદાન કરવાનું છે. તો ટૂંકમાં તમારું ખેતર ડ્રોનથી માપી અને તમને રેકોર્ડ આપશે એવું કંઈક છે. તો યાદ રાખવી આ યોજના પણ. ત્યારબાદ મિઝોરમ સરસામાં રહ્યું છે, કેપિટલ આઇઝોલ છે, CM તો કે લાલુ દુહામા છે અને રાજ્યપાલ VK સિંહ છે. તો મિઝોરમ વિશે એટલી માહિતી યાદ રાખવાની હોય. ત્યારબાદ પ્રથમ રાજ્ય જોઈ લઈએ આવા જ, જે દેશની સૌપ્રથમ કોસ્ટલ અને વોટરફોવિક વસ્તી ગણતરી કરી હતી ગુજરાતે. અને ગુજરાતમાં કઈ નેશનલ પાર્ક ખાતે થઈ હતી? કોમેન્ટ કરી દઉં. વન ઇકોસિસ્ટમ ગ્રીન GDP સાથે જોડનાર પ્રથમ રાજ્ય છત્તીસગઢ બન્યું હતું. ઘરેલું લૂંટ પર ઇન ફ્લાઇટ વાઈફાઈ ઇન્ટરનેટ સેવા પ્રદાન કરનાર પ્રથમ ભારતીય એરલાઇન એર ઇન્ડિયા બની હતી. પૂર્વીય ભારત પર ખગોળશાસ્ત્રી વેધશાળાનું પશ્ચિમ બંગાળ ખાતે ઉદ્ઘાટન થયું હતું, જે પૂર્વ ભારતનું પ્રથમ અને દેશનું છઠ્ઠું હતું. આનું નામ તો કે સત્યેન્દ્રનાથ બોઝના નામ પર રાખ્યું હતું. PM નરેન્દ્ર મોદીએ એશિયાની બીજી સૌથી મોટી ઇસ્કોન મંદિરનું ઉદ્ઘાટન નવી મુંબઈ ખાતે કર્યું હતું, જે ભારતનું પ્રથમ આયુર્વેદ તબીબી ઉપકરણ બનાવ્યું હતું નાડી તરંગી. આનું ઉત્પાદન તો કે એતિયા ઇનોવેશન કંપનીએ કર્યું હતું. તો યાદ રાખવા આ પોઈન્ટો પર. જ્યારે ભારતનું પ્રથમ ઓર્ગેનિક ફિશ કર્સલ શરૂ કરનાર સિક્કિમ પ્રથમ રાજ્ય બન્યું હતું. ઇન્ડિયન શિપ સેમિકન્ડક્ટર લિમિટેડ ભારતનું પ્રથમ ખાનગી સેમિકન્ડક્ટર બન્યું હતું, જેણીએ તો કે આંધ્રપ્રદેશ ખાતે આને લોન્ચ કર્યું હતું. જ્યારે પ્રથમ ઓલિમ્પિક સંશોધન પરિષદ 2025નું ઉદ્ઘાટન તો કે ગુજરાત ખાતે આ પરિષદ ભરાવાની છે. તો યાદ રાખવી આ માહિતી પણ આની સાથે. ત્યારબાદ ઓપન યુગમાં ઓસ્ટ્રેલિયન ઓપન મેન્સ સિંગલ્સ ચેમ્પિયનશિપ કોણે જીતી છે? તો આ જેનિક સિરને જીતી છે. આ મેન્સ કાલ આપણે વુમન તો જોઈ ગયા હતા, કોમેન્ટ કરી દઉં કોણ જીત્યું હતું. તો વિશ્વનો નંબર 1 જે સિનર એટલે કે ઇટાલીના ખેલાડી છે. મેલબોર્ન વિશ્વમાં નંબર 2 એલેક્ઝાન્ડર ઝેવેરેન સામે અને જીત મેળવી અને ઓસ્ટ્રેલિયન ઓપનનું ટાઇટલ જીત્યું છે. તો જેનિક સિરને જીત્યું છે એલેક્ઝાન્ડરને હરાવીને. જ્યારે જેનિક સિરન જીમ કુરિયટન પછી બહુવિધ ઓસ્ટ્રેલિયન ઓપન ટાઇટલ જીતનાર સૌથી યુવા ખેલાડી છે. તો બીજા નંબરના છે. જ્યારે વિમેન્સની વાત કરીએ તો મેડિસન ક્રીન્જ જે યુએસના છે એને જીત્યું હતું આયનના સબાલેખાને હરાવીને, જે બેલારુસના છે. તો ખાસ કરીને કાલ આપણે 2024ના બધા જ ગ્લાસ સ્લેમ જોઈ ગયા હતા, તો આજે સરસા નથી કરતા. ત્યારબાદ યાલા ગ્લેશિયર ઘટી રહ્યું છે, જે 2040 સુધીમાં અદૃશ્ય પણ થઈ શકે છે. તો આવું કયા દેશનું આ ગ્લેશિયર છે? તો આ નેપાળનું ગ્લેશિયર છે જે ઘટી રહ્યું છે. તો નેપાળે યાલા ગ્લેશિયર 2040 સુધીમાં અદૃશ્ય થઈ જશે એવી આગાહી કરવામાં આવી છે.
જેનું ક્ષેત્રફળ જથ્થામાં નોંધપાત્ર ઘટાડો થઈ રહ્યો છે. આની વાત કરીએ તો 1970થી દેખરેખ 380 મિલિયન એટલે કે મીટરની જે પીસેહટ અને 37% વિસ્તારનો ઘટાડો થયો છે, જે હિન્દકુશ હિમાલય ક્ષેત્રમાં વૈશ્વિક સરેરાશ કરતાં બમણી ઝડપથી ગરમ થવાની સાથે જ ગ્લેશિયર ગંભીર રીતે જોખમમાં છે. તો ખાસ કરીને વૈજ્ઞાનિકો દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. નેપાળમાં આવેલું છે યાલા ગ્લેશિયર, યાદ રાખવું. અને આ યાદી 2024માં શરૂ કરવામાં આવી હતી. કોઈપણ દેશના ગ્લેશિયરો ઘટતા હોય, વધતા હોય વગેરે, આમાં એવા ગ્લેશિયરનો સમાવેશ થાય છે જે ગંભીર રીતે જોખમમાં મૂકવામાં આવ્યા હોય એ ગ્લેશિયર, અને એમાં જ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે સંયુક્ત રાષ્ટ્રએ 2025માં ગ્લેશિયર સંરક્ષણ વર્ષ તરીકે જાહેર કર્યું હતું હમણાં જ, અને દર વર્ષે 21 માર્ચને ગ્લેશિયર ડે તરીકે પણ ઉજવવાનું જાહેર કર્યું હતું. જ્યારે સિયાચીન ગ્લેશિયર લદ્દાખમાં આવેલું છે, વિશ્વનું સૌથી ઊંચું યુદ્ધ ક્ષેત્ર ગ્લેશિયર છે. અને વેનેઝુલા દેશ એવો દેશ છે જ્યાં હિમ ગ્લેશિયરો ગુમાવી દીધા, બધાએ ગુમાવી દીધા. હમણાં એક સેલું હતું એ પણ આપણે જોયું હતું, એ પણ ગુમાવી દીધું. યાદ રાખવી આ માહિતી. આની સાથે નેપાળની વાત કરીએ તો કેપિટલ કાઠમંડુ છે, ચલણ નેપાળી રૂપિયો, પ્રમુખ તો કે રામચંદ્ર પોંડેલ છે, અને પીએમ તો કે કેપી શર્મા ઓલી છે. યાદ રાખવી આ માહિતી પણ નેપાળની. ત્યારબાદ 3 ભારતીય બેન્કોના માર્કેટ કેપ દ્વારા વિશ્વની ટોચની 25માં સ્થાન ધરાવે છે. તો 25માં 3 ભારતીય જે બેન્કો છે એનો સમાવેશ થયો છે, ટૂંકમાં એમ કહે. અને એમાં પ્રથમ ભારતીય બેંક કઈ છે? તો HDFC ગ્રુપ છે, SBI નથી, યાદ રાખવી. તો ગ્લોબલ ડેટા મુજબ આ બેન્કો મજબૂત સ્થિતિ અને વિશ્વભરની ટોચની બેન્કોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેનું માર્કેટ કેપિટલાઇઝેશન સૌથી વધુ હોય. જેમાં વાત કરીએ તો વિશ્વમાં JP મોર્ગન સિએંગ જે જાપાનની છે એ ટોચનું સ્થાન ધરાવે છે. તો આ બેંક પર યાદ રાખવી. જ્યારે ટોચની 25 વૈશ્વિક બેન્કોની યાદીમાં 3 ભારતીય બેન્કોનો સમાવેશ થયો છે. પહેલા નંબર ઉપર HDFC, બીજા નંબર ઉપર SBI અને ત્રીજા નંબર ઉપર ICICI બેંક છે, જે ચોથા ત્રિમાસિક ગાળામાં માર્કેટ કેપિટલાઇઝેશન દ્વારા ટોચની 25 જે વૈશ્વિક સ્થાન આપવામાં આવ્યું છે. તો આના મૂળ સ્થાન પર જોઈ લઈએ. ભારતમાં તો પહેલો, બીજો અને ત્રીજો છે. HDFCની વાત કરીએ તો 13મું છે. ICICI બેંક 19મું સ્થાન ધરાવે વિશ્વમાં. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા 24માં સ્થાને છે. તો સૌથી ઘટી રહ્યું છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનું. જ્યારે HDFC પ્રાઇવેટ બેંક છે તેમ છતાં પણ વધી રહ્યું છે. તો યાદ રાખવી આ માહિતી. જ્યારે ગ્લોબલ ડેટાની વાત કરીએ તો એ લંડન, યુનાઇટેડ કિંગડમ જે UK ખાતે એક સ્થિર ડેટા એનાલિસ્ટ અને સંશોધન કંપની છે, અહીંયા ડેટા બહાર પાડ્યો છે. તો યાદ રાખવાનું હોય આપણે તો. ત્યારબાદ આ ત્રણેય બેન્કોની વાત કરીએ તો HDFC બેંક, જેની રચના 1994માં થઈ હતી. મુખ્ય મથક મુંબઈ ખાતે. અધ્યક્ષ તો કે અતુલ ચક્રવર્તી છે, અને CEO તો કે શશિધર જગદીશન છે. જ્યારે ICICI બેંકની વાત કરીએ તો 1995માં તેની રચના થઈ હતી. મુખ્ય મથક મુંબઈ. સંદીપ બખ્શી MD અને CEO છે. SBI 1955માં તેની રચના થઈ હતી. મુખ્ય મથક મુંબઈ ખાતે, અને અધ્યક્ષ તો કે CS શેટ્ટી છે. તો એ CS શેટ્ટીનું ફૂલ ફોર્મ અથવા તો પૂરું નામ તમે કોમેન્ટ કરી દો. ત્યારબાદ 27મી આંતરરાષ્ટ્રીય કોંગ્રેસ ઓન ગ્લાસ જે 2025 કોન્ફરન્સ ક્યાં યોજાઈ રહી છે? તો આ કોલકાતા ખાતે યોજાઈ રહી છે આ બેઠક. તો 27મી ઇન્ટરનેશનલ કોંગ્રેસ ઓન ગ્લાસ કોન્ફરન્સ 2024 જે 20થી 24 જાન્યુઆરી 2025 દરમિયાન કોલકાતામાં યોજાઈ રહી છે. અને આ કોન્ફરન્સનું ઉદ્ઘાટન આપણા કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી રાજ્યમંત્રી છે એને કર્યું. આની થીમ તો કે ગ્લાસ એ સપોર્ટ એન્ડ ઇન્ટરસિબલ મટીરિયલ ફોર સસ્ટેનેબલ સોસાયટી છે. અને આ કોન્ફરન્સનું આયોજન એ CSIA એટલે કે સેન્ટ્રલ ગ્લાસ એન્ડ સિરામિક રિસર્ચ ઇન્સ્ટિટ્યુશન દ્વારા કરવામાં આવ્યું છે. તો યાદ રાખવું આ પોઈન્ટો, કારણ કે ડાયરેક્ટ પૂછાઈ શકે કોના દ્વારા આયોજન થયું છે. આની વાત કરીએ તો છેલ્લી વખત ભારતે 1986માં 14મી આવૃત્તિ જે નવી દિલ્હી ખાતે યોજાઈ હતી એનું આયોજન કર્યું હતું. અને છેલ્લી આવૃત્તિ 26/2022માં બર્લિનમાં થઈ હતી. આ દર 3 વર્ષે એકવાર આયોજન થાય છે. આગાહી આવૃત્તિ તો કે 2028માં જાપાનમાં થવાની છે. તો આ પણ યાદ રાખવાની. આનો ઉદ્દેશ્ય તો કે કેન્દ્રીય ઉદ્યોગના વિકાસ, નવીનતમ અને સંશોધનને પ્રોત્સાહન આપવાનું છે. તો ખાસ કરીને કોંગ્રેસ ગ્લાસ કોન્ફરન્સ 2024 કોલકાતા ખાતે યોજાઈ છે, યાદ રાખવી. ત્યારબાદ થોડાક સંમેલનો જોઈ લઈએ તો ભારત વિશ્વ ઓડિયો વિઝ્યુઅલ એન્ટરટેનમેન્ટ સમિટ ફેબ્રુઆરીમાં નવી દિલ્હીમાં યોજાઈ હતી. 21 નવી દિલ્હીમાં યોજાવાની છે. જ્યારે 31મી નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોન્ફરન્સ 2025 ભોપાલ ખાતે. ગ્રામીણ ભારતીય મહોત્સવ
25 નવી દિલ્હીમાં આનું સૂત્ર પણ હતું, જો ગામ વધે તો દેશ વધે. 28મી કોમનવેલ્થ સંસદીય પરિષદ 2026 ભારતમાં યોજાવાની છે. ઇન્ડિયન એનર્જી વીક 2025 નવી દિલ્હીમાં યોજાયું હતું. કાશી તમિલ સંગમ જે વારાણસીમાં યોજાયું હતું. ઉદ્ઘાટન ધર્મેન્દ્ર પ્રધાન અને આયોજન શિક્ષણ મંત્રાલયે કર્યું હતું. આ મિસ્ટેક છે, નવી દિલ્હીનો આવે, સુધારી લેજો. 8મી ઇન્ડિયન ફૂડ 2025 ગ્રેટ નોઈડા ખાતે યોજાઈ હતી. તો યાદ રાખવા સંમેલનો પણ. ત્યારબાદ એડમેન્ટ ટ્રેસ બેરોમીટર 2025 રેન્કિંગમાં ભારતનું સ્થાન જણાવો. તો ભારત બીજા નંબર ઉપર હતું, અવાર ત્રીજા નંબર ઉપર આવી ગયું. ઇન્ડોનેશિયાએ 1 નંબર સરકાવી દીધો ભારતને. તો ધી એટરડમેન્ટ ટ્રેક્સ બેરોમીટર 2025 જે વૈશ્વિક સંસાર કપની એડમેન્ટ દ્વારા વાર્ષિક સર્વેક્ષણ પ્રકાશ કરવામાં આવે છે. આ સરકાર, વ્યવસાય, મીડિયા અને એનજીઓ દ્વારા જાહેર વિશ્વાસના સ્તરની મુખ્ય આંતરરાષ્ટ્રીય જાહેર ક્રમાંક કરવામાં આવે. આ વર્ષે ભારતનો સ્કોર યથાવત રહેવા છતાં એકંદર વિશ્વાસના સંદર્ભમાં વૈશ્વિક સ્તરે ત્રીજું સ્થાન ધરાવે છે, જે સરકી ગયું કારણ કે ઇન્ડોનેશિયાએ આની પહેલાં સ્થાન બીજું લઈ લીધું. વાત કરીએ તો પહેલા નંબર ઉપર ચીન, ઇન્ડોનેશિયા, ત્યારબાદ ભારત છે. ભારતે ઇન્ડોનેશિયા સામે તેનું બીજું સ્થાન ગુમાવ્યું છે, એની વાત કરી દીધી. જ્યારે આમ વાત કરીએ તો કેનેડા, જાપાન, જર્મની આ વિશિષ્ટ કેટેગરીમાં ટોચના સ્થાનમાં. ભારત મૂળ મુખ્ય મથકો ધરાવતી કંપનીઓમાં વાત કરીએ તો 13મા નંબર ઉપર છે. તો બંને નંબર યાદ રાખવા, 3 અને 13 એમનેમ યાદ રહી જાય એવો આંકડો છે, યાદ રાખવું. ત્યારબાદની વાત કરીએ તો પદ્મશ્રી એવોર્ડ 2025 કેટલા ભારતીયોને આપવામાં આવ્યો છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. 139 ભારતીયોને આપવામાં આવ્યો છે આ એવોર્ડ. તો 1954થી દર વર્ષે પદ્મ વિભૂષણ, પદ્મભૂષણ અને પદ્મશ્રી જેવા 3 શ્રેણીમાં એવોર્ડો આપવામાં આવે છે. જે 2025માં ગુજરાતના 8 સહિત 139 લોકોને મળશે પદ્મ એવોર્ડો. તો વાત કરીએ આની કયા કયા ક્ષેત્રમાં આપે, તો કળા, સામાજિક કાર્ય, જાહેર બાબતો, વિજ્ઞાન, એન્જિનિયરિંગ, વેપાર, ઉદ્યોગ, દવા, સાહિત્ય, શિક્ષણ અને રમતગમત, નાગરિક સેવા જેવા વિવિધ ક્ષેત્રોમાં આને પ્રદાન કરવામાં આવે છે. તો યાદ રાખવી આ માહિતી. બધા યાદ રાખવાના? તો કે ના. પદ્મ વિભૂષણ બધી યાદ રાખવાના, જ્યારે ભારતના પદ્મ વિભૂષણ અને ગુજરાતના તમામ યાદ રાખવાના. આના લગતી એક પોસ્ટ પણ આપણે ટેલિગ્રામ ચેનલમાં નાખી દીધી છે. ન જોઈ હોય તો ટેલિગ્રામ ચેનલમાં પણ જોઈન્ટ થઈ જાઉં. જીજી ઓફિસર નામની ચેનલ છે. કેન્દ્ર સરકારે ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ શનિવારે પદ્મ પુરસ્કારો 2025ની વિજેતાની જાહેરાત કરી. અને 2025માં ટોટલ 139 વ્યક્તિઓને, જેમાં પદ્મ વિભૂષણ 7 વ્યક્તિને, પદ્મભૂષણ 19 વ્યક્તિને અને પદ્મશ્રી એવોર્ડ 113 વ્યક્તિને સૌથી વધારે આપેલા છે. યાદ રાખવી આ માહિતી. તો ભારતમાં જે પદ્મ વિભૂષણ આપેલા છે એની વાત કરીએ તો પહેલા નંબરમાં શ્રી દિવ્ય નાગેશ્વર રેડ્ડી, જેને મેડિકલ ક્ષેત્રમાં, જસ્ટિસ શ્રી જગદીશ સિંહને જાહેર બાબતો એટલે કે પબ્લિક અફેર્સમાં, જ્યારે કુમુદી રંજનની કાત લાખિયા કલા ક્ષેત્રે ગુજરાતના છે તો યાદ રાખવાના હોય. શ્રી લક્ષ્મીનારાયણ સુબ્રમણ્યમ કલા ક્ષેત્રે, એમટી વાસુદેવ નાયર સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે, ઓસ્માન સુઝુકીને વેપાર અને ઉદ્યોગ ક્ષેત્રે, જે જાપાનના છે એટલે એકમાત્ર વિદેશી પણ છે તો એને પણ યાદ રહીને રાખવાના છે. શ્રીમતી શારદા સિન્હા એને મરણો ઉપરાંત કલામાં મળ્યો છે, જે બિહારથી બિલોંગ કરે છે. તો આ 7 તો યાદ રાખવાના. આના સિવાય ગુજરાતના તમામ 8 યાદ રાખવાના. ગુજરાતમાં 8 લોકોને પદ્મશ્રી, પદ્મ વિભૂષણ અને પદ્મભૂષણ પુરસ્કાર મળેલા છે. તો જોઈએ પદ્મ વિભૂષણની વાત કરીએ તો કુમુદી રજનીકાંત લાખિયા કલા ક્ષેત્રે મળ્યો છે. પદ્મભૂષણ પંકજ પટેલને વેપાર અને ઉદ્યોગ ક્ષેત્રે આપવામાં આવ્યો છે. જ્યારે બીજા બધી પદ્મશ્રી એવોર્ડો છે, જેમાં ચંદ્રકાંત શેઠને મરણો ઉપરાંત સાહિત્ય માટે, ચંદ્રકાંત સોમપુરાને સ્થાપત્ય માટે, જે પરમાર લવજીભાઈ નાગજીભાઈને કલા ક્ષેત્રે, રતનકુમાર પરિમુ જે કલા ક્ષેત્રે, સુરેશ હરિલાલ સોનીને સામાજિક સેવામાં અને તુષાર દુર્ગેશભાઈ શુક્લાને સાહિત્ય અને શિક્ષણ માટે મળ્યા છે. યાદ રાખવા આ બધી એવોર્ડો. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો વિડીયો પસંદ આવે લાઇક કરવો, તમારા મિત્રોને શેર કરવો અને ચેનલ પર પ્રથમ વખત હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેવી, કારણ કે ડેઈલી આવી જ માહિતી સાથે આપણે મળતા રહીએ. તો જય હિન્દ, જય ભારત. આજના માટે એટલું જ હતું.